આ તરફ દાહોદના વાતાવરણમાં પણ અચાનકથી આવ્યો છે પલટો। જી હા, દાહોદ સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો। વીજળીના કડાકા સાથે વરસ્યો વરસાદ। માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ખેતરોમાં પણ પાકને નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। ધ્રુવ, વાતાવરણમાં પલટો દાહોદમાં પણ જોવા મળી રહ્યો છે, કેવો માહોલ છે ત્યાં આગળ? નિધિ, ચોક્કસથી દાહોદના વાતાવરણમાં પલટો આવ્યો છે। વહેલી સવારે દાહોદ સહિત આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં અચાનક જે છે તે વરસાદ વરસ્યો હતો। કમોસમી વરસાદના કારણે જે છે ખેડૂતોમાં અત્યારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। કડાકા બડાકા સાથે જે વરસાદ પડ્યો હતો તેના કારણે જે ખેડૂતોની ચિંતામાં અત્યારે વધારો થયો છે, તો ક્યાંક ને ક્યાંક પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। બિલકુલ બિલકુલથી ધ્રુવ, પૂરી માહિતી માટે આભાર। તો માવઠાના કારણે થોડી મુશ્કેલી વધી, ઠંડીમાં પણ વધારો થયો છે। ફરી એકવાર રોડ રસ્તા પર પાણી જોવા મળ્યું।